વાત કરીએ જૂનાગઢની। આખરે જૂનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરાયા છે। ત્યારે ઉમેદવાર તરીકે જાહેર થયેલા હીરા જોટવાની ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં તેમની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા હીરા જોટવાના નામની જાહેરાત કરાઈ છે। નામ જાહેર થયા બાદ સમર્થકોએ હીરાભાઈના ઘરે ફટાકડા ફોડીને પાર્ટીના નિર્ણયને વધાવ્યો હતો। ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે હીરા જોટવાનો સંપર્ક કરીને એમની સાથે વાત કરાઈ ત્યારે એમને પ્રતિક્રિયા આપી હતી કે તેમની જીત નિશ્ચિત છે। તે સાથે તેમણે જણાવ્યું હતું કે જ્ઞાતિ ફેક્ટર ભાજપના તરફેણમાં નહીં રહેશે। વર્તમાન ભાજપ સાંસદના કામકાજથી લોકો નારાજ છે। જૂનાગઢ જિલ્લાની પ્રજા હવે બદલાવ ઈચ્છી રહી છે તેવું હીરા જોટવાએ જણાવ્યું હતું। તેમનો પરિચય આપતા તમને જણાવી દઈએ કે તેઓએ BA નો અભ્યાસ કરેલ છે અને વ્યવસાય ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે। તેમનું રાજકીય સફરની જાણકારી આપતા જણાવી દઈએ કે 1991 થી 2004 સુધી તેઓ સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા। તે સાથે 1995 થી 2000 સુધી વેરાવળ યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે રહ્યા। તે બાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે 2000 થી 2005 સુધી રહ્યા। પછી વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006 થી 2013 સુધી રહ્યા હતા। 2019 થી 2023 સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે રહ્યા હતા અને 2023માં કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી। 2023થી હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે। આ જિલ્લામાં કેરી થાય છે, નારિયેલ થાય છે, સિક્કો થાય એને પાક વીમામાં સમાવતા નથી। અચ્છા, 250 ડેમો છે ગુજરાતમાં, એમાં એક પણ ડેમ આ સરકારે બનાવ્યો નથી। અચ્છા, આ જિલ્લાના તમામ ઉદ્યોગો યાદ કરી લો તમે, GIDC પોરબંદર, GIDC જુનાગઢ, GIDC વેરાવળ અને બિરલા ઇન્ડિયન રોયન, GSCL અંબુજા, CCGL પોરબંદરનો મહારાણા એક આખો જિલ્લો હતો ત્યારે, અને વ્હાઇટ સિમેન્ટ, સીધી સિમેન્ટ, હાથી સિમેન્ટ તમામ કોંગ્રેસે આપેલી છે। એક પણ ઉદ્યોગ આ સરકારે આપ્યો જ નથી, માત્ર બણગા ફૂકે છે ખોટા। એક પણ GIDC ને આપે, એક પણ ઉદ્યોગ ના આપે। વાત કરીએ શિક્ષણની, તો 24 થી ઓછા વિદ્યાર્થી હોય પ્રાઇમરીમાં તો એ બંધ કરી દેવાનું બાજુના ગામમાં, એટલે શાળાઓ બંધ કરી દીધી પહેલી વખત 18મી સદીમાં લઈ જાય છે। 7000 શાળાઓ ગુજરાતમાં બંધ કરી। ઓન પેપર વાત કરું, હું એથી આગળ વાત કરું કે ગામડામાં કોંગ્રેસની સરકાર વખતે દર 5 ગામ નીચે એક ગ્રાન્ટેડ શાળા આપતા।